देश कागज का बना टुकड़ा नहीं होता। सर्वेश्वर दयाल सक्सेनानी एक अद्भुत कविता है અને એની શરૂઆત થાય છે કે यदि तुम्हारे घर के एक कमरे में आग लगी हो तो क्या तुम दूसरे कमरे में सो सकते हो। यदि तुम्हारे घर के एक कोने में लाशें सड़ रही हो तो क्या तुम दूसरे कोने में सो सकते हो, और अगर हाँ तो मुझे तुमसे कुछ नहीं कहना। દેશના એક ખૂણામાં પરિસ્થિતિ વિકટને વિકટ થતી જાય, દેશના એક સમુદાય પર એક પછી એક પીડાઓનો વરસાદ થતો જાય, અને તોય તમે સબ સલામતની ભાવના સાથે કે કશું જ નથી થયું ને કશું જ નથી બદલાયું સાથે કેવી રીતે જીવી શકો, આ પ્રશ્ન સાથે કરીશું શરૂઆત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। આજે આખો દિવસ દેશના રાજનૈતિક પક્ષોએ જેટલી તીવ્રતાથી બાબા સાહેબ આંબેડકરને યાદ કર્યા છે, એટલી તીવ્રતાથી જો એમણે એમના વિચારોને પાલન કરાવવાની કોશિશ કે પ્રયત્ન કર્યો હોત તો દેશ ખૂબ બહેતર સ્થિતિમાં આવી। બંગાળના મુર્શિદાબાદમાં વકફ બિલ સામે વિરોધ કરવા માટે, એક કાયદા સામે વિરોધ કરવા માટે આંદોલન થઈ રહ્યું છે। આંદોલન એની જાતે પેદા નથી થતા, વિરોધની લાગણી થઈને પછી પોતાની જાતે સરકારે ખૂબ મોટો અન્યાય કર્યો છે, એ અન્યાયની સમજણ, ન્યાય અન્યાયની સમજણ, એ કાયદો એમના સુધી પહોંચ્યો હશે અને મુર્શિદાબાદના મુસલમાનોએ એ કાયદો વાંચ્યો હશે અને પછી એ કાયદો વાંચ્યા પછી એમને એવું સમજાયું હશે કે 1, 2, 3 આટલી ત્રુટીઓ છે ને જેના કારણે અમારે સરકાર સામે લડવું છે। એ વાત એટલા માટે તથ્યવિહીન છે કેમ કે જેટલા ગ્રાઉન્ડ રિપોર્ટ સામે આવી રહ્યા છે એ ભીડ છે, અને ભીડની વચ્ચે તમે જ્યારે પ્રશ્ન કરવા જાઓ છો ત્યારે જવાબ નથી મળતો, માત્ર બૂમો આવે છે કે ભાઈ અમારી સાથે ખોટું થઈ રહ્યું છે, અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, સરકાર અમારું બધું લઈ લેવાની છે। તમે એમને જ્યારે કાઉન્ટર પ્રશ્ન કરો છો કે શું લેવાની છે સરકાર, આમાં તમને ક્યાં વાંધો છે, કયા કયા બિંદુઓ છે જેના પર તમે તમારી અસહમતિ દર્શાવો છો, અને એક બિલ જે દેશની સંસદમાં આવે છે, લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થાય છે, રાષ્ટ્રપતિ એના પર હસ્તાક્ષર બને છે, એ આ દેશનું કાનૂન બની જાય છે। અને એ કાનૂન સામે જ્યારે તમને સમસ્યા છે તો તમારે અદાલતમાં જવાનું છે। તમને એવું લાગે છે કે અદાલતો નથી સાંભળતી તો આપણી પાસે સત્યાગ્રહનો અદ્ભુત રસ્તો છે, પણ એ સત્યાગ્રહનો રસ્તો માત્ર કાલ્પનિક રીતે પોતાની સામે જેને ગણી લીધો છે ધર્મના માણસોને મારવાનો નથી હોતો। વકફના વિરોધમાં હિન્દુઓને શું કામ મારવામાં આવે, વકફના વિરોધના આંદોલનમાં હિન્દુઓના ઘર પર પથ્થરમારો શું કામ કરવામાં આવે, વકફના વિરોધમાં કોઈના ઘર શું કામ સળગાવવામાં આવે, અને સૌથી અજીબ વાત એ છે કે વકફના વિરોધમાં ગાયને શું કામ મારવામાં આવે। ગાય તો હિન્દુ મુસલમાનની રાજનીતિની સૌથી મોટી પીડિત બની ગઈ, કંઈ પણ થાય ગાય વચ્ચે આવી જાય। એ ગાય કે જે તમે એને માતા માનો કે ન માનો, એ દૂધ તો આપે જ છે અને એ દૂધ પોષણ કરે છે, એ હકીકત છે, અને તોય એ વચ્ચે આવે। પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાંથી જે તસવીરો સામે આવી રહી છે એ કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતાની કહાની છે। એ દર્શાવે છે કે એક રાજ્યમાં તુષ્ટિકરણની રાજનીતિ એ હદ સુધી હાવી થઈ જાય કે એના પછી કોઈ રીતે તમે કાનૂન અને વ્યવસ્થા પર નિયંત્રણ ન રાખી શકો, અને મુખ્યમંત્રી પોતે આંદોલન માટે આહવાન કરે ત્યારે આ સમસ્યા સર્જાય। પશ્ચિમ બંગાળની રાજનીતિ એ હિંસાની રાજનીતિ રહી છે। ચૂંટણી દરમિયાન થતી હિંસાનું ખૂબ સામાન્યકરણ એ રીતે થઈ ગયું છે કે બંગાળમાં હિંસા થઈ, ચૂંટણી હતી ને 4-5 માણસો મર્યા તો એ તો ચર્ચાનો હિસ્સો જ નથી બનતા, પણ જ્યારે એક સાથે અનેક માણસોને પલાયન કરવું પડે, પોતાનું ઘર છોડીને જવું પડે, અને એના પછી પણ રાજ્ય સરકારની નિષ્ફળતાઓ પર ખૂબ વધારે પ્રશ્નો ન થાય કેમ કે એ સિલેક્ટિવ રાજનીતિ સામે આવી જાય। તુષ્ટિકરણની રાજનીતિ, અને કોઈનું પણ તુષ્ટિકરણ હોય, મુસલમાનના તુષ્ટિકરણની રાજનીતિએ સૌથી વધારે આ દેશમાં જો કોઈને નુકસાન પહોંચાડ્યું હોય તો એ મુસલમાનને પહોંચાડ્યું છે। દેશના કોઈ પણ શહેરમાં વસેલી મુસલમાન વસ્તીઓમાં જઈને તમે જોશો તો તમને સમજાશે કે રોટી માટેનો સંઘર્ષ છે, 2 ટંક ખાવાનું કેવી રીતે મળશે એનો એ સંઘર્ષ છે। ખૂબ ગરીબી અને ભીડ વચ્ચે જીવી રહેલા લોકોની આંખમાં તો બહેતર દુનિયા અને બહુ સારું ભવિષ્ય હોઈ શકે એના તો સપનાય નથી પહોંચ્યા, પણ રાજનીતિ ઉપયોગ કરે છે એ વસ્તીનો, રાજનીતિ ઉપયોગ કરે છે એ ભીડનો, રાજનીતિ અને ધર્મની રાજનીતિ કરતા માણસો એમને બહેકાવે છે, જન્મતાની સાથે જ એને એ દિશામાં લઈ જાય છે જે દિશા કોઈ દિવસ એના કલ્યાણની દિશા નથી હોતી, એ દિશા જે રાષ્ટ્રના કલ્યાણની પણ નથી હોતી। અને એટલે જ છેલ્લે જરૂર હોય છે માત્ર એક ઈશારો આપવાની, અને ઘેટાની જેમ એક ભીડ તૂટી પડે છે બીજા લોકો પર, કોઈ જ કારણ વગર, કોઈ જ તર્ક વગર, કોઈ જ પ્રશ્ન પૂછ્યા વગર, આદેશની જાણે પ્રતીક્ષા થતી હોય કે આદેશ મળ્યો છે, તૂટી પડવાનું છે, હાથમાં પથ્થર છે અને સામે ફોડવા માટે કાચ છે, બસ છે, ગાડી છે, ઘર છે, માણસો છે, તૂટી પડો। આટલો આક્રોશ ને આક્રમકતા ભરવામાં આવે છે, એ ભરેલી આક્રમકતાનું સતત પોષણ કરાય છે। રાજનીતિ હરફ એટલા માટે પણ નથી ઉચ્ચારતી કેમ કે એને ખબર છે કે આ ભીડ જે આજે પથ્થર ઉઠાવીને મારી રહી છે એ ભીડ કાલે એના માટે વોટ પણ કરી આવવાની છે, અને જ્યાં સુધી વોટ મને મળવાનું છે એ ચક્રમાં માણસોને ભીડ બનાવતા રહીશું, એને પોતાના નાગરિક તત્વનો અહેસાસ કરાવવાની જગ્યાએ આમને આમ કરતા રહીશું,
ત્યાં સુધી આ નુકસાન માત્ર કોઈ રાજ્યની સંપત્તિને કે કોઈ એક સમુદાયને કે કોઈ એક ધર્મને નથી થઈ રહ્યું. આ નુકસાન બહુ જ મોટું આ દેશનું છે અને જે દિવસે કદાચ આપણને નુકસાન સમજાશે ત્યાં સુધીમાં આપણે ખૂબ મોડું કરી દીધું હશે. અપેક્ષા રાખીએ કે પશ્ચિમ બંગાળમાં કે પછી દેશના કોઈ પણ ખૂણામાં ખૂબ મોડું થાય એના પહેલાં એ સમજીએ કે કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય, શાંતિ એના માટે અનિવાર્ય હોય છે અને એ શાંતિ કાનૂન વ્યવસ્થા ખૂબ કડક રીતે લાગુ કરવાથી જ આવે છે. શાંતિ માત્ર વાતોથી નથી આવતી. શાંતિ માટે રાજ્ય સરકારે ખૂબ પ્રયત્ન કરવા પડતા હોય છે. સરકારોએ કેન્દ્રનો મુદ્દો હોય તો કેન્દ્ર સરકારોએ પણ પ્રયત્ન કરવા પડતા હોય છે. બળ વગર ભયબીન પ્રીત નહીં રહે આપણે જે કહીએ છીએ ને કે એના વગર તો શક્ય જ નથી. જે પ્રતિક્રિયાઓ સામે આવી, એસડીપીઆઈનું નામ આવ્યું છે કે એસડીપીઆઈએ લોકોને ભડકાવ્યા અને પછી ત્યાં જઈને એવું કહ્યું છે ઘરે ઘરે જઈને કે વકફનું કાનૂન આવ્યું છે ને એટલે તમારું ઘરે તમારી પાસેથી સરકાર લઈ લેશે ને તમારું બધું લઈ લેવાની છે સરકાર. અને એટલે જ લોકોની અંદર ભ્રાંતિઓ પેદા કરો. ભ્રાંતિઓ વગર કોઈની રાજનીતિ ટકી જ નથી. જે દિવસે એક પછી એક ભ્રમણાઓ તૂટી જશે એ દિવસે એક પછી એક ઊભા થયેલા રાજનેતાઓના મહેલ તૂટી જવાના છે. અને એટલે જ કોશિશ કરે છે બધા જ લોકો કે ભ્રમણા કોઈ દિવસ નહીં તોડવા દઈએ, ભીડને ભીડ જ બનાવીશું, નાગરિક નહીં બનવા દઈએ. નહીં તો એ હાથમાં પથ્થર ને પછી આમ શાહીનું નિશાન કરીને વોટ ક્યાં આપવા જશે. પ્રતિક્રિયાઓ સાંભળીએ જે રાજનૈતિક પ્રતિક્રિયાઓ સામે આવી છે. પ્રધાનમંત્રી મોદી પણ વકફ પર બોલ્યા છે. એમણે કહ્યું છે કે જો કલ્યાણ માટે વકફની સંપત્તિ વપરાઈ હોત તો મુસલમાનના છોકરાઓ પંક્ચર ન બનાવતા હોત. वक्फ के नाम पर लाखों हेक्टर जमीन पूरे देश में है. इस जमीन, इस प्रॉपर्टी से गरीब का, बेसहारा महिलाओं बच्चों का भला होना चाहिए था. और आज ईमानदारी से उसका उपयोग हुआ होता तो मेरे मुसलमान नौजवानों को साइकिल के पंक्चर बना करके जिंदगी नहीं गुजारनी पड़ती. लेकिन इससे मुट्ठी भर भू माफिया का कोई भला हुआ. पसमानदा मुस्लिम इस समाज को कोई फायदा नहीं हुआ. देखिए, आप लोगों को दिल में दुख हुआ है वक़्फ़ प्रॉपर्टी के लेके. आप भरोसा रखिए, बंगाल में ऐसा कुछ नहीं होगा जिसमें कोई डिवाइड एंड रूल होगा. आप लोगों ने ये मैसेज दीजिए कि सबको एक साथ में रह के बचना है. जियो और जीने दो. मैं डायरेक्ट चैलेंज कर रहा हूं भारत के प्रधानमंत्री को कि आप, मेरा सवाल आपसे है, आप जब अमेंडमेंट ये ला चुके हैं, कानून बना चुके, तो क्या संभल की मस्जिद वक्फ की प्रॉपर्टी रहेगी? क्या ज्ञानवापी की मस्जिद वक्फ की प्रॉपर्टी कहलाएगी? क्या मथुरा की मस्जिद वक्फ की प्रॉपर्टी कहलाएगी? अब आप बताइए, इससे वक्फ को छीन नहीं रहे आप, और झूठा प्रोपेगेंडा बीजेपी करी, नहीं कुछ नुकसान नहीं होगा. फिर सेक्शन 2 पढ़ो उसका. आप सेक्शन 2 में लिखा गया कि इस एक्ट से पहले जो ट्रस्ट थे जिनका मकसद वक्फ की तरह हो, और इस एक्ट के बाद जो ट्रस्ट हैं जिनका मकसद वक्फ की तरह, वो ट्रस्ट में रहेंगे. वो क्यों लाया गया? वो इसलिए लाया गया, अमित शाह पार्लियामेंट में बोले कि हम ये सेक्शन 2 को इसलिए लाए क्योंकि हमारे बोरा मुस्लिम भाइयों को इससे फायदा हो सके. वो भी उनको धोखा दिए बोरा मुस्लिम भाइयों को. उस प्रोविजन में बोरा का जिक्र ही नहीं है. આજે બાબા સાહેબ આંબેડકરને દેશની રાજનીતિએ ખૂબ યાદ કર્યા. એટલા બધા યાદ કર્યા કે એવું થયું કે એમના વિચારોનો આનો 10મા ભાગનો અમલ કરી દે તો કદાચ દેશ કેટલો સુંદર બની શકે. દેશમાં મહાત્મા ગાંધી સિવાય કદાચ એકમાત્ર એવા નેતા છે કે જેમની જયંતિ કોઈ જ પોલિટિકલ પાર્ટી ઉજવે કે ન ઉજવે, સામાન્ય માણસો ઉજવે છે. એ સામાન્ય માણસો કોણ છે? આપણે જે પ્રશ્ન કરીએ છીએ કે બાબા સાહેબ ખાલી દલિતોના નેતા નહોતા. બાબા સાહેબ તો એ દરેક શોષિત વંચિતના નેતા રહ્યા છે જેમની સાથે સમયે અન્યાય કર્યો છે, જે તે સમયના સમાજે જેમની સાથે અન્યાય કર્યો છે. એ હિસાબથી જોવા જઈએ કે બાબા સાહેબ જેમના માટે લડ્યા એ બધાના નેતા, તો એ તો આખા દેશના નેતા થયા, કેમ કે એમણે તો બંધારણ સભામાં ખૂબ યોગદાન આપ્યું. એ સ્ત્રીઓના ખૂબ મોટા નેતા થયા, કેમ કે સ્ત્રીઓના અધિકારોની ચિંતા જ કોણ કરતું? સ્ત્રીઓના સંપત્તિમાં અધિકારથી માંડીને, એના લગ્નથી માંડીને, એના ભણવાના અધિકારથી માંડીને, એના હાથમાં ચોપડી પકડાવવા સુધીની સફર બાબા સાહેબની બહુ જ અદ્ભુત હતી. અને એટલે જ બાબા સાહેબને માત્ર દલિતના નેતા કહેવાય તો એમની પ્રતિભા સાથે અન્યાય થશે.
બાબા સાહેબને બ્રાહ્મણ વિરોધી કહેવાય એ પણ એમની પ્રતિભા અને એમની લડાઈ સાથે અન્યાય થશે. એમના જીવનની સૌથી મોટી લડાઈઓમાંથી ખૂબ મહત્વની લડાઈ મહાર સત્યાગ્રહની છે. એ જ્યારે ચાવદાર તળાવ પર પહોંચ્યા, 20 માર્ચ 1927નો એ દિવસ હતો. એક સાથે હજારો માણસ તળાવ આગળ ગયા. બાબા સાહેબે એમાંથી જળ ઉઠાવ્યું ને પછી એ પાણી પીધું અને એમણે જે કર્યું એનું જ અનુસરણ કરીને બાકી સાથે આવેલા હજારો માણસોએ એ તળાવમાંથી પાણી ઉઠાવીને પીધું. અને પછી બાબા સાહેબે પોતાનું જ્યારે વક્તવ્ય આપ્યું ત્યારે એમણે કહ્યું કે આ પાણી અમે એટલા માટે નથી પી રહ્યા કેમ કે અમારી પાસે બીજું પાણી નથી. આ પાણી અમે એટલે નથી પી રહ્યા કેમ કે આના જેટલું જબરદસ્ત પાણી અમને નથી મળવાનું. આ પાણી અમે એટલે પી રહ્યા છીએ કેમ કે અમે એવું કહી શકીએ કે અમે માણસ છીએ ને અમને માણસ હોવાનો હક છે. માણસ હોવાનો હક છે અને એટલે જ એ તળાવ કે જે સાર્વજનિક છે ત્યાંથી અમે પાણી પી શકીએ એના માટે સત્યાગ્રહ કરવો પડે એવો સમય હતો એ. અને એ લડાઈમાંથી જે લોકો બહાર આવ્યા, વડોદરાનું એ વૃક્ષ આજે સાક્ષી છે બાબા સાહેબના સંઘર્ષનું. પણ સાથે ઇતિહાસ અને એની રાજનીતિ કરતા માણસો એ ભૂલી જાય છે કે એમને આંબેડકર નામ આપનાર મહાદેવ આંબેડકર હતા. એમને શિક્ષા માટે જાગૃત કરનાર ને એમની અંદર પ્રતિભા શોધનાર શિક્ષક બ્રાહ્મણ સમાજમાંથી આવતા હતા. એમને એ દિશામાં વાળનાર કે પછી ગાયકવાડી શાસનમાં સ્કોલરશિપ આપીને કોલંબિયા યુનિવર્સિટીમાં ભણવા મોકલનાર એ રાજપૂત હતા. એ ગાયકવાડી શાસન હતું કે જેમણે બાબા સાહેબને શિક્ષા માટે એટલી સવલતો અને મદદ આપી કે જે કદાચ જે બાકીના કોઈ બીજા વ્યક્તિને એ મદદ નથી મળી શકી. પ્રતિભાને સન્માન આપવામાં આવ્યું. એ પ્રતિભાને સાવે સાવ કચડી ન દેવામાં આવી. અને એ પ્રતિભાને સન્માન આપનાર, એની કદર કરનાર અને જાતિ નહીં એનું જ્ઞાન અને એનું મૂલ્ય સમજનાર લોકો એ માત્ર દલિત સમાજમાંથી આવતા લોકો નહોતા. દલિત સમાજ તો ખાસી અવહેલનાનો એ વખતે સામનો કરી રહ્યો હતો. પોતાના પગ પર ઊભા રહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ઉપર આંખો કરીને સ્વાધીનતાની લડાઈમાં પણ પોતાનું યોગદાન આપી શકશે કે કેમ એની એને શંકા હતી કેમ કે એને તો અંગ્રેજો સામે તો પછી લડવાનું હતું. અંગ્રેજો તો પછી આવ્યા, થોડા વર્ષોથી આવ્યા હતા અને અંગ્રેજોએ તો કોઈ વિશેષ બાકીના લોકો પર કરે છે એનાથી વિશેષ અત્યાચાર એમના પર નહોતા કર્યા. એમની તો બીજી ઓલરેડી એક લડાઈ ચાલી રહી હતી. એ લડાઈ જાતિ વ્યવસ્થા સામે હતી. એ લડાઈ એમને પશુ માનતા માણસો સામે હતી. અને એટલે જ એ સમયે પણ એવા અનેક માણસો રહ્યા કે જેમણે મદદ કરી અને એ બધા જ એમાંથી જેટલા લોકો રહ્યા એમાંથી ખૂબ મહત્વનું એટલે એ શિક્ષક પણ બ્રાહ્મણ હતા. મહાદેવ આંબેડકર જેમણે એમને અપનાવ્યા, એમને દત્તક લીધા અને આંબેડકર નામ આપ્યું એ પણ બ્રાહ્મણ હતા. એ ગાયકવાડી રાજા હતા કે જેણે એમને ભણવા માટે મોકલ્યા. એ દ્રષ્ટિ હતી કે જે દ્રષ્ટિએ ભેદભાવ ન કર્યો. બાબા સાહેબ આંબેડકરને માત્ર એક જાતિના નેતા ગણાવીને એ જાતિના વોટ લેવા માટે સમાજની અંદર વૈમનસ્ય ફેલાવતા માણસો અને બાબા સાહેબની સામે કટુતા અને નફરત ભરતા માણસો ભૂલી જાય છે કે આ દેશમાં દરેક જાતિ અને સમુદાયમાંથી એવા માણસો રહ્યા છે કે જેણે ખૂબ અદ્ભુત કામો પણ કર્યા છે અને જેણે ખૂબ શરમજનક કામો પણ કર્યા છે. કોઈ જાતિ વિશેષને બાબા સાહેબે બદલાનું સ્વાભિમાન નહોતું શીખવ્યું કે અમારી સાથે 10,000 વર્ષ ખોટું થયું, હવે અમારો વારો, અમે તમારી સાથે ખોટું કરીશું. બદલો એ બાબા સાહેબનો ઉદ્દેશ્ય નહોતો. બાબા સાહેબ તો મહાત્મા ગાંધી સાથે મોટા ભાગે આખી જિંદગી સહમત નથી રહ્યા. મહાત્મા ગાંધી પર એમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો, બીબીસીનો એમનો એક જૂનો ઇન્ટરવ્યૂ છે, એમાં એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમણે કહ્યું કે મહાત્મા ગાંધીને આખા દેશમાં તો બધાએ ભૂલાવી દીધા છે, તમે શું કામ યાદ કરો છો એ જ મને નથી સમજાતું. એ મહાત્મા ગાંધીના વિચારો સાથે સહમત જ નહોતા. એ તો વીર સાવરકરના વિચારો સાથે પણ ઘણા બધા અસહમત હતા અને છેક સુધી ઘણા બધા કાર્યક્રમોની સરાહના કરી હોવા છતાંય જ્યારે અલગ મંદિરો બનાવવાના શરૂ કર્યા, એવા મંદિરો કે જેમાં દરેકને પ્રવેશ આપવામાં આવે, દલિતોને પણ પ્રવેશ આપવામાં આવે, ત્યારે એમણે એના પર પણ પ્રશ્ન કર્યો. કેમ કે વીર સાવરકર કહેતા કે હું એ જાતિ વ્યવસ્થાનો વિરોધ કરું છું જે માણસને માણસની જેમ નથી જોતો. હું સમાજને ભિન્ન પાડતી બાબતોનો વિરોધ કરું છું, પણ એ સાથે ચાતુર્વર્ણને પણ મહત્વ આપતા ને કહેતા કે વર્ણનું અસ્તિત્વ જરૂરી છે કેમ કે એ એના ગુણ અને કર્મ પ્રમાણે એને મહત્વ આપે છે. અને એટલે જ વીર સાવરકરની આ નીતિને બાબા સાહેબ બેવડી નીતિ માનતા. એમના વિશે પુસ્તક ધનંજય કીરે જે લખ્યું છે એમાં પણ ઘણા બધા એવા પ્રસંગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે બાબા સાહેબનો માત્ર સંઘર્ષ નહીં, એમના ઘણા બધા રાજનૈતિક વિચાર પણ બતાવે છે. પણ એનો છેલ્લે અર્ક અને અંત કાઢીએ તો એટલો તો અર્ક નીકળે જ છે કે બાબા સાહેબ જો આજે હોત તો એવું તો ન જ ઈચ્છતા કે દલિત રાજનીતિનો મતલબ એ થાય કે એ બ્રાહ્મણ કે ક્ષત્રિય વિરોધી રાજનીતિ હશે. દલિત રાજનીતિનો મતલબ એ બિલકુલ ન થાય કે એ તમે સામેવાળા દરેક વ્યક્તિને પોતાનો દુશ્મન જ સમજો, એના માટે પણ પૂર્વાગ્રહો જ રાખો. પૂર્વાગ્રહોનો જવાબ પૂર્વાગ્રહ નથી હોતો. પેઢીઓ પહેલાંની ભૂલ અને પેઢીઓ પહેલાંનો અન્યાય, પેઢીઓ પહેલાંના ગુના,
એનો મતલબ એની 5મી પેઢીને તમે સજા આપો એ નથી હોતો. સમય એટલોય નથી બદલાઈ ગયો, એવું જ નથી કે બધું જ રિવર્સ થઈ ગયું છે. એ હકીકત છે કે બાબા સાહેબ આજે હોત તો આજે એ લડાઈ એ જ લડતા હોત જે એટલા વર્ષો પહેલાં લડી રહ્યા હતા. કેમ કે એ ઘટનાઓ બહુ જૂની નથી થઈ અને બહુ જવલ્લે દેખાતી ઘટનાઓ નથી. તમને વર્ષમાં કમસે કમ 10થી 12 ઘટનાઓ એટલે મહિનાની એવરેજ સરેરાશ નોંધાતી ઘટનાઓ, એવી ઘટનાઓ નહીં જેના પર અવાજ જ નથી ઉઠતા. આજે સ્મશાન કેમ અલગ છે, આજે કેમ પાણી ઘણી બધી જગ્યાએ અલગ ભરાવવામાં આવે છે, આજે શું કામ વાળંદો શેવિંગ નથી કરી આપતા, દાઢી નથી કરી આપતા, આજે કેમ ચાઇનીઝની લારીવાળોએ ના પાડે કે તને નહીં આપું કેમ કે તું આ છે, આજે કેમ ઘોડીએ ચડવાનો વિરોધ, આજે કેમ મૂછો રાખવાનો વિરોધ, આજે કેમ એની અટક પ્રત્યેનો વિરોધ, આજે કેમ એક વરરાજા એના જીવનના સૌથી મહત્વના દિવસે એનું કરાતું અપમાન, એને એક લાફો મારી દીધો. એ વિડીયો કેટલો વિચલિત કરનારો હતો કે એક માણસને ખાલી એની જાતિના આધારે ઘોડે ન ચડવા દો ને લાફો મારી દો. એટલે એ ક્રૂરતાઓ આજે ચાલુ જ છે. એ અત્યાચારો સાવ નામશેષ નથી થઈ ગયા. આપણી લડાઈ એ અત્યાચારો સામે છે કે પછી એક સમુદાય સામે, એ નક્કી કરવાનો આ સમય છે. કેમ કે કોઈ એક વ્યક્તિના વિચાર કે પછી એ સમુદાયના અડધા હિસ્સાના વિચાર એ સંપૂર્ણ વાતનું પ્રતિનિધિત્વ નથી કરતા. આપણે લડાઈ લડવાની છે અસમાનતા સામે. આપણે અસમાનતા સામેની લડાઈમાં બીજી અસમાનતા નથી લાવી રહ્યા, એનું ખૂબ ધ્યાન રાખીને. બાબા સાહેબને તો આજે બધાએ યાદ કર્યા કેમ કે દલિત સમાજ તો ખૂબ મોટો છે અને દલિત સમાજ માટે બાબા સાહેબ આંબેડકરથી કોઈ વિરાટ વ્યક્તિત્વ હોઈ ન શકે. કેમ કે જો બાબા સાહેબ ન હોત તો શોષિત, વંચિત, પીડિત સ્ત્રી આ બધાની હાલત શું હોત? એ તો પેલા 2 દિવસ પહેલા બાબા બોલ્યા સ્ત્રીઓ માટે અને બંધારણ માટે. એના પરથી આપણે સમજી જ શકીએ છીએ કે આઝાદીના આટલા વર્ષો પછી આવા હજારો માણસ તમને મળશે કે જેની પાસે કોઈ તર્ક, બુદ્ધિ, વિચાર કશું જ નથી અને તો એ આ બધું બોલી શકે છે. તો બાબા સાહેબ હોત તો એમનો સંઘર્ષ કે એમની લડાઈઓ ચાલુ હોત. જો કે ઘણા બધા માણસો છે કે લડાઈઓ લડી રહ્યા છે. પ્રધાનમંત્રી બોલ્યા છે બાબા સાહેબ પર, મુખ્યમંત્રી બોલ્યા છે, આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા બોલ્યા છે, પ્રજાશક્તિ પાર્ટીમાંથી શંકરસિંહ વાઘેલા બોલ્યા છે, કોંગ્રેસની પ્રતિક્રિયા આવી છે, રાહુલ ગાંધી સહિતના નેતાઓ દેખાયા હતા શ્રદ્ધાંજલિ આપવા માટે. બાબા સાહેબ બધાના ફેવરિટ છે. આટલું તો સન્માન એમને એ વખતે નહોતી આપી શકી. એ વખતની રાજનીતિ, કોંગ્રેસ સક્રિય રાજનીતિ, સ્વાધીનતાની લડાઈ, બધામાંથી એમણે આઝાદ થવાના ખાસા વર્ષો પહેલાં એટલા માટે હથિયાર હેઠા મૂકી દીધા કેમ કે એ કહેતા હતા કે અંગ્રેજો સામે તો પછી લડી લઈશું, પહેલાં અમને આનાથી મુક્ત કરો. એવું થઈ ન શક્યું. સાથોસાથ બધી લડાઈઓ ચાલી, અંગ્રેજોથી મુક્ત થયા. પછાત માનસિકતામાંથી પણ આપણે મુક્ત થઈ શકીએ એવી અપેક્ષા સાથે રાજનેતાઓએ આપેલી પ્રતિક્રિયાઓને સાંભળીએ. બાબા સાહેબનું નામ આવે એટલે આખા દેશમાં બંધારણના રચયિતા તરીકે આપણે એમને ઓળખીએ. એક તરફ આખી દુનિયા ભારતના બંધારણ ઉપર ગર્વ લે છે કે દુનિયાનું સૌથી મોટું અને લિખિત સ્વરૂપનું બંધારણ ભારત પાસે છે. એ ભારતનું બંધારણ લખનાર બાબા સાહેબ આંબેડકર છે અને એ બાબા સાહેબ આંબેડકર છેવાડાના વર્ગમાંથી આવતા, અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા વ્યક્તિ છે. એ બધી જ બાબત આપણા માટે ગર્વ લેવા જેવી છે. પણ એની જ સામે પાછું આપણા જ દેશમાં એક ટોળકીએ ઉપાડો લીધો છે 12 માસ રોજ જાગીને બંધારણને ગાળું દેવાની. તો જ એને હરખું થાય છે. નહીં જાણવાનું, નહીં જોવાનું, પૂઠું કેવા કલરનું છે, લખ્યું છે કેટલું, કઈ ભાષામાં લખ્યું છે, કઈ સાલમાં લખ્યું છે, હું લખ્યું છે, એ લખ્યા પછી હું થયું કાંઈ ખબર ન હોય તો એ બંધારણ વિશે ઉપદેશ આપવો ને આપવો. આપણા બધાની કિંમત કેમ છે આ દેશમાં, આ સમાજમાં? આપણા બધાની વેલ્યુ શું કામ છે? આપણને મત આપવાનો અધિકાર મળ્યો છે ને એટલે આપણી કદર છે. હારા એ એક વખત નમી જવું પડે, 5 વર્ષ પછી જે થતું હોય એ આપણા ભાગ. પણ એક વખત તો મોટો તોપ હોય ને એને આમ થોડુંક તો વાંકું રહેવું જ પડે. એ અધિકાર બાબા સાહેબ આંબેડકરે આપણને આપેલો છે. साथियों, हमारी सरकार ने 2014 के बाद बाबा साहब आंबेडकर की प्रेरणा को आने वाली पीढ़ियों तक पहुंचाने के लिए अनेक महत्वपूर्ण कदम उठाए. बाबा साहब देश और दुनिया में जहां जहां रहे वे सभी स्थान उपेक्षित थे. जो संविधान के नाम पर अपनी राजनीतिक रोटी सेकने के लिए निकले हैं, उन्होंने बाबा साहब से जुड़े हुए हर स्थान का अपमान किया, इसे इतिहास से मिटाने का प्रयास किया. स्थिति ये थी कि मुंबई के इंदु मिल में
बाबा साहब आम्बेडकर का स्मारक बनाने के लिए भी देश भर में लोगों को आंदोलन करने पड़े। हमारी सरकार ने आते ही हिंदू मिल के साथ साथ बाबा साहब आम्बेडकर की महू की जन्मभूमि हो, बाबा साहब आम्बेडकर जी की लंदन की शिक्षा भूमि हो, दिल्ली में उनकी महापरिनिर्वाण स्थली हो, या फिर नागपुर की दीक्षा भूमि हो, हमने सभी का विकास किया। इनको पंच तीर्थ के रूप में विकसित किया है। मेरा सौभाग्य है कि कुछ दिन पहले ही मुझे दीक्षा भूमि में जाकर, नागपुर जाकर बाबा साहब को नमन करने का अवसर मिला। બહુ બધા આગેવાનો છે, બધાના નામ નથી દેતો, પણ થોડા દિવસ પહેલાં આંબેડકર સાહેબની પ્રતિમા જોવા માટે હું કડી આવ્યો હતો. 5 કલાક અડધો કલાક હું ફર્યો પણ મને પ્રતિમા દેખાઈ નહીં. અને આજે સરસ મજાની સાફસૂફ કરીને રસ્તો ચોખ્ખો એવી પ્રતિમાને માળા પહેરાવીને આપણા વચ્ચે આવ્યા છે. માણસોના જન્મદિવસ તો બધા જન્મે છે, આપણે જન્મ્યા, નજી જન્મે, ગઈકાલે ઘણા જન્મ્યા હશે, અને અત્યારે તો 150 કરોડ આ દેશમાં થયા બધા, પણ બધાને બધા યાદ નથી રાખતા. આ જન્મના દિવસે બાળક રડે અને પરિવાર હસે, પણ મૃત્યુ થાય ત્યારે દુનિયા રડે અને મૃતાત્મા કદાચ હસતો હસતો ઉપર જતો હશે. એવા બાબા સાહેબ, એવા ગાંધીજી, આ બંને આપણા દેશ માટે દુનિયાને આપણે ભેટ આપી એમ કહી શકાય તો ખોટું નથી. અને છેલ્લે વિકાસની બહુ જબરદસ્ત વાતોની વચ્ચે વાત એવા ગામની, જે ગામ પૂછે છે કે મારા હિસ્સાનો હક કોણ ખાઈ ગયું, જે ગામ પૂછે છે કે તમારી પાસે હજારો કરોડની સંપત્તિ હોવા છતાં, લાખો કરોડનું બજેટ હોવા છતાં, હજારો કરોડ આદિવાસીઓ માટે ફાળવાતા હોવા છતાં, હજારો કરોડ માર્ગ મકાન માટે ફાળવાતા હોવા છતાં મારા હિસ્સાના રસ્તા કોણ ખાઈ જાય છે. અને આ ગામ જે પ્રશ્ન પૂછી રહ્યું છે એ સરદાર પટેલની આંખોની બહુ નજીક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનો સંદેશ આપતી, આદિવાસી અને ક્ષત્રિય અસ્મિતા બંનેને એક સાથે ધરોહરની જેમ પોતાની અંદર સાંકળીને ઊભેલી એક પ્રતિમા પાસે 10 કિલોમીટરની નજીકનો એક વિસ્તાર ચાપટ ગામ, અને એ ચાપટ ગામમાં આજે એ જોડીમાં લટકતો જતો વિકાસ પ્રશ્ન પૂછે છે રાજ્યની સરકારને. એ પ્રશ્ન પૂછે છે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને. એ પ્રશ્ન પૂછે છે ગુજરાતના વિકાસના વારસાને, અને એ વિકાસનો વારસો પોતે આપ્યો એવું માનતી ભારતીય જનતા પાર્ટીને, કે તમારી વિકાસની વ્યાખ્યાઓમાં ગુજરાતનો પૂર્વ પટ્ટો કેમ બાકાત રહી જાય છે. મેં દાંતાનો પ્રવાસ કર્યો છે, મેં સાબરકાંઠાના આદિવાસી વિસ્તારો જોયા છે, મેં નીચે આવી એટલે અરવલ્લીના જોયા છે, મહીસાગર જોયું છે, દાહોદ જોયું છે, પંચમહાલ જોયું છે, છોટાઉદેપુર જોયું છે. એનાથી નીચે તમે જેમ જેમ દક્ષિણ ગુજરાત બાજુ જાઓ એટલે છેક અંબાજીથી ઉમરગામ સુધીનો આખો ગુજરાતનો જે પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે, તમે રેન્ડમ કોઈ પણ આદિવાસી વિસ્તારના ડુંગરાળ ગામડામાં પહોંચી જાઓ, તમે છોટાઉદેપુરના તોરખેડામાં પહોંચો, તમે નર્મદાના ચાપટમાં પહોંચો, તમે મહીસાગરના કડાણાના બેકવોટરવાળા એરિયામાં પહોંચો, તમે દાહોદના ગરબાડામાં પહોંચો, તમે અંબાજીના દાંતામાં પહોંચો, તમે સાબરકાંઠાના વડાલીની પાછળના વિસ્તારોમાં પહોંચો, તમને સમજાશે કે વિકાસની વ્યાખ્યાઓ ત્યાં પૂરી થઈ જાય છે. એની આંખોમાં સપના જ નથી જવા દીધા. એ સપનાનો દુસ્સાહસ થાય તો એ પ્રશ્ન પૂછશે ને કે અમારે ત્યાં એક માણસ, એને સાપ ડંખે ત્યારે એને હોસ્પિટલ લઈ જવાનું આવે ને દવાખાનામાં એને લઈ જવું પડે ત્યારે કિલોમીટરો સુધી જોડીમાં લઈ જવાનું, એવી આશા સાથે કે હોસ્પિટલ પહોંચતા સુધીમાં એ બચી જશે. એક દીકરી છે કે માનું મોઢું નથી જોઈ શકતી કેમ કે એની જે પ્રસૂતિ છે એ જંગલમાં કરવી પડે છે.
એક છોકરી એટલે આ જે ચાપટ ગામ છે એની પાસેનો વિસ્તાર, ત્યાંથી તસવીર સામે આવી હતી કે આમ કિલોમીટરો લાંબી લાઈન કરીને એ લોકો આમ પાણીના બેડા લઈને આવે છે. એક ખૂબ નાની છોકરી મળી હતી મને છોટાઉદેપુર પાસે, કઈ જગ્યાએ કે જ્યાંથી નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે છે ત્યાંથી. એની આંખોમાં એ પ્રશ્ન જ નહોતો કે અમારી નર્મદા તો કચ્છે પહોંચીને બનાસકાંઠાએ પહોંચી. એમની નર્મદા કે જેણે ગુજરાતના બહુ મોટા હિસ્સાને જીવાડ્યો. નર્મદા ન હોત તો એ ગુજરાતનું શું થતું? પણ પછી એમનું શું? એ ભલે 1% છે, 2% છે, 10 છે, 20 છે, 100 છે, 1000 છે, બહુ જ નાના હશે એ લોકો. એમની આર્થિક ક્ષમતા બહુ વધારે નહીં હોય. તમે એવું માનતા હશો કે જીડીપીમાં એમનું કોઈ યોગદાન નથી, ભલે તમે એવું માનતા હો. જો તમે એ કાઢી નાખો કે અહીંયા કામ કરવા કે મજૂરી કરવા નહીં આવે તો શું થશે? તમે કન્સિડર જ ન કરો, એમનું 0 યોગદાન છે એવું માની લો. એ કોઈ ટેક્સ નથી આપી શકતા, એટલું કમાતા જ નથી. એમનું જીવન જીવવાનું અલગ છે. એમના હાટમાં જાઓ તમે, છોટાઉદેપુર કે કવાંટની હાટ બજારોમાં જાઓ ત્યારે એ જે પેલું બાર્ટર સિસ્ટમ છે હજી એ ત્યાં જીવે છે. એ એક અલગ સદીમાં જીવતા માણસો છે. એમના સુધી આ આધુનિકતા નથી પહોંચી. એ પહોંચશે, એના પછી વિકાસ પહોંચશે, પછી એ લોકો એ નહીં રહે. આ બધું પ્રાકૃતિક સુંદરતા જતી રહેશે, સાંસ્કૃતિક વિવિધતા નહીં બચે, એમનું પોતાની ઓરિજિનાલિટી કે કલ્ચર નહીં બચે. એવા બાના હેઠળ જ્યાં સુધી એ લોકોને દૂર રાખશો ત્યાં સુધી એ કેવી રીતે વિકાસ કરશે? વિકાસનો મતલબ ઉદ્યોગો સ્થાપી દેવા કે પછી આમ સરસ 8 લેન રસ્તા બનાવી દેવા કે જબરદસ્ત ટુરિઝમ આવી જવું, એ તો છે જ નહીં. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ખૂબ વિકાસ થયો છે, ત્યાંની બહેનોને રોજગારી મળી છે, રાજપીપળાની આખી સુરત બદલાઈ ગઈ છે, 5 સ્ટાર પ્રોપર્ટીઝ છે. કેટલી પ્રોપર્ટીઝના માલિક ત્યાંના આદિવાસીઓ છે? કેટલા લોકો એવા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે એમનું જીવન સ્તર સાવ બદલાઈ ગયું? અનેક સ્ત્રીઓ છે કે જેમને અદ્ભુત રોજગાર મળ્યો. ઘણી બધી બહેનો છે કે જેમને ઇન્ટરનેશનલ એક્સપોઝર મળ્યું, પણ એનાથી 10 કિલોમીટર દૂર એ કામ કરીને જ્યારે પાછા પોતાના ઘરે જાય છે ત્યારે જવા માટે રસ્તો નથી આપી શક્યા આપણે એમને. અને જ્યાં સુધી ચાપટ ગામમાં રસ્તો નથી પહોંચતો, જ્યાં સુધી તુરખેડામાં પાણી નથી મળતું, જ્યાં સુધી અનેક બોર્ડરના વિસ્તારોમાં વીજળી નથી મળતી, ત્યાં સુધી આપણે કયા વિકાસની વાતો કરીશું? અને એ વિકાસની વાતો બહુ જ અદ્ભુત લાગે છે જ્યારે અમદાવાદના રસ્તા પરથી તમે પસાર થાવ છો. પણ ગુજરાત રાજ્યની સરકાર આખા રાજ્યને અર્બનાઇઝડ કરવા માંગે છે. આ રાજ્ય એક અલગ મોડેલ સ્ટેટ ઓલરેડી છે અને એક અદ્ભુત દરજ્જાનું મોડેલ સ્ટેટ બની શકે એવો એનો પોટેન્શિયલ છે. પણ એણે એ જવાબ આપવો પડશે કે એ વિકસિત રાજ્યની વ્યાખ્યામાં આ લોકોનો સમાવેશ થાય છે કે કેમ. અને જો એમનો એ સમાવેશ છે, એમને આપણે ગુજરાતીઓ જ ગણીએ છીએ, એમને આપણે માણસ જ ગણીએ છીએ અને એવું જ માનીએ છીએ કે એ પણ આ રાજ્યના નાગરિકો છે, તો એમના હિસ્સાનો અધિકાર એમને ક્યારે મળશે? તુરખેડાના કેસમાં હાઈકોર્ટે વચ્ચે ઇન્ટરફિયર થવું પડ્યું. હાઈકોર્ટે સુઓ મોટો લીધો અને પ્રશ્ન કર્યો કે આ તો કેમનું ચાલે કે માણસ મરી જાય કેમ કે રસ્તો નથી? આવા તો અનેક ગામડાઓ છે. આ 1 કે 2 ગામની થોડી વાત છે કે 1 કે 2 ગામ બહુ બધો વિકાસ કરતા હતા, પણ એ પેલું એક ગામ છે ને ઉપરથી વિકાસ વેરાતો હતો ને એ લોકો આમ છત્રી લઈને ઊભા હતા, રહી ગયા વિકાસથી. આ 1 કે 2 ગામની વાત નથી, આ આખી પૂર્વ પટ્ટીની વાત છે. સૌરાષ્ટ્રમાં જશો તો દરિયાઈ પટ્ટીની વાત છે. આ ખૂબ સંઘર્ષોની વચ્ચે જીવતા માણસો અને ત્યાંથી દરરોજ અલગ અલગ આવતી તસવીરો. એમની બાજુમાં આટલો મોટો સરદાર સરોવર બાંધ હોય અને એ લોકો પાણી માટે ને તરસ માટે ઝંખતા હોય, પેલા વેરી ખોદીને પાણી ભરતા હોય. આવો વિકાસ શોભતો નથી આપણને. આપણે બતાવતા નથી આ તસવીરો. 8 મહાનગરો છે, એ જ ગુજરાત છે એવું આપણે સમજીને દુનિયાને બતાવી દઈએ છીએ. વિદેશથી બધા ફરવા આવે તો એ થોડા કે તુરખેડા કે ચાપટ ફરવા જવાના છે, તો સ્ટેચ્યુ ફરીને જતા રહેશે, વખાણ કરીને જશે. પણ એ છે, એને આપણે ઇગ્નોર નહીં કરી શકીએ. એ બહારના માણસોને આપણે બતાવીએ નહીં, વસ્તુ અલગ છે, પણ જ્યાં સુધી એમના સુધી મદદ નહીં પહોંચે ત્યાં સુધી આ તસવીરોનો ઇગ્નોર નહીં કરી શકાય. સરકાર અને તમે જ્યારે આવા કોઈ પણ માણસોને જુઓ ત્યારે ખાલી એટલા પ્રશ્નનો જવાબ આપવાનો છે કે તમે કલ્પના કરો કે એમની જગ્યાએ તમે જન્મ્યા હોત ને તમારી જગ્યાએ એ જન્મ્યા હોત, તો તમે ત્યાં હોત અને એ અહીંયા હોત. આટલો જ ફરક છે જીવનમાં. એ માણસોની સામે આપણે હાથ નહીં ધરીએ, એમના હાથ લંબાવીશું નહીં એમને ઉપર લેવા માટે, તો એ તો પેઢીઓથી ત્યાંના ત્યાં છે ને ત્યાંના ત્યાં રહી જશે. સરકારનો હાથ ત્યાં પહોંચે એવી અપેક્ષા સાથે ખૂબ પીડાદાયક પણ આ તસવીરો પર કરો નજર.
એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત, દેશ નાગરિકોથી મહાન બને છે અને મહાન ભારતના મહાન નાગરિકો છીએ તો રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરીએ. નમસ્કાર.